हेलो दोस्तों, केम छो बधा? मजामां ज हशो। तो जो आज जय माताजी, जय सियाराम बधाने। जो आज आपणे बनाववानुं छे कारेलानुं शाक। तो कारेलानुं शाक आपणे बनाववानुं छे, भरीने बनाववानुं छे। तो जो आपणे हवे बनाववानी तैयारी करीए। जो आपणे लई लीधा छे कारेला, લીંબુ, લીલા મરચાં, ટમેટું, પછી કાંદા, લસણ અને મીઠી લીમડી, કોથમરી, આદુ બધી વસ્તુ આપણે લઈ લીધી છે। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો પહેલાં આપણે કારેલાને આ રીતે સાલ ઉતારી નાખવાની છે। બહુ સાલ આપણે નથી ઉતારવાની, આ રીતે આપણે એની જે જાડી જાડી સાલ છે એ જ ઉતારવાની છે। હવે આ રીતે આપણે એનું પાછળનું લીટીયું કાપી નાખશું, આગળનું કાપી નાખશું અને પછી આ રીતે આપણે એને ખાસો મૂકી દેવાનો છે। અને પછી જો આ રીતે આપણે એના બી બધા છે એ બહાર આપણે કાઢી નાખશું। જો આ રીતે આપણા ગરીબનો ભાગ કાઢી નાખવાનો છે બીનો। પછી જો આ રીતે આપણે સાલ ઉતારી નાખવાની છે। કારેલા પણ આપણે સરસ મજાના છે અને ઘરના છે, આપણે નથી દવા નાખેલી, કોઈ જાત કાંઈ વસ્તુ નથી નાખેલી, એમનેમ થયેલા છે। બી પણ આપણે આસાનીથી નીકળી જાય। જો હવે એમાં આપણે થોડું નાખી દઈશું મીઠું। તો મીઠાથી જો આ રીતે આપણે એને રગદોળી નાખવાનું છે અને થોડી વાર આપણે ઢાંકી અને મૂકી દઈશું। આપણે જો આ ફાફડી લીધી છે મોળી, તો એને આપણે ખાંડી નાખવાની છે। આપણે જો ફાફડીને આ રીતે અચકચરી ખાંડવાની છે, બહુ ખાંડી। હવે આપણે જો સેવને ગાંઠિયા લીધા છે એને પણ આપણે ખાંડી નાખશું। એને આપણે અસકસરા ખાંડવાના છે। તો જો આ રીતે આપણે ખાંડી નાખવાના છે। આપણે ખારી સીંગ, જો સિંગી ખાંડી નાખી છે। પહેલાં લીલો મસાલો કાપી નાખશું। તો પહેલાં આપણે કાંદા કાપશું, આ રીતે એને 2 સાઈડથી ડીટલા કાપી અને આ રીતે એનું ઝીણું ઝીણું આપણે કટિંગ કરી નાખવાનું છે। હવે આપણે જો એક લીધું છે લીલું મરચું, તો એને તે પણ આપણે નાનું નાનું કટિંગ કરી નાખશું આ રીતે। આપણે જો આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે ઝીણો ઝીણો કટ કરી નાખશું આ રીતે। આપણે જો આ લસણની કળી લીધી છે 4 થી 5 કળી, તો એને પણ આપણે ઝીણી ઝીણી કટ કરી નાખવાની છે। આપણે એક લીધું છે ટમેટું, તો એને પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે।
આપણે જો આ તીખું મરચું છે તો આપણે લીલું મરચું નાખીશું એટલે 1 ચમચી નાખશું, અને આ છે આપણે કાશ્મીરી મરચું, તો કલર માટે આપણે નાખશું કાશ્મીરી મરચું 2 ચમચી, અને થોડી નાખશું હળદર, અને થોડો નાખશું આપણે ગોળ. એક ફાડું નાખી દઈશું આપણે લીંબુનું. સ્વાદ પ્રમાણે નાખશું આપણે મીઠું. થોડો નાખી દઈશું આપણે મેગી મસાલો. હવે થોડું નાખી દઈશું આપણે તેલ, અને હવે હાથની મદદથી આ રીતે આપણે હલાવી નાખવાનું છે. જો આપણે મસાલો બની અને તૈયાર થઈ ગયો છે, સરસ મજાનો બન્યો છે. જો આપણે જો હવે કારેલાને ધોઈ નાખવાના છે, આપણે મીઠાવાળા કર્યા હતા તો એને આ રીતે જો હાથની મદદથી આ રીતે આપણે એને ધોઈ નાખવાના છે, તો એને કડવું કારેલું ન લાગે. હવે જો આપણે આ મસાલો જે બનાવ્યો છે કારેલામાં આપણે આ રીતે જો ભરપૂર ભરી દેવાનો છે. જો કેવું સરસ મજાનું કારેલાનું ડેકોરેશન થઈ ગયું છે, સરસ મજાનું. હવે આપણે નાખવાનું છે તેલ, તો તેલ પણ આપણે જરાક વધારે નાખવાનું છે. તો તેલ જો આપણે આ રીતે એટલું નાખ્યું છે. હવે આપણે થોડી નાખશું રાઈ, થોડું નાખશું જીરું, અને થોડી નાખશું હિંગ. નાખવાનું છે આપણે મીઠા લીમડાના પાન, પછી નાખશું આપણે આ લસણ, ડુંગળી, આદુ અને લીલા મરચાં. હવે નાખી દઈશું આપણે આ ટમેટા. આપણે થોડું નાખશું મીઠું. હવે આપણે નાખી દેવાના છે કારેલા. તો જો આ રીતે આપણે એક એક મૂકી દેવાના છે. હવે આપણે જો આ વધેલો મસાલો છે એ નાખી દઈશું. હવે આપણે જો આ વધેલો મસાલો છે એ બધો નાખી દઈશું અને હલાવી નાખશું. આ રીતે આપણે હલાવી નાખવાનું છે. થોડી વાર એને આપણે તેલમાં સડવા દઈશું. આપણે 1 ગ્લાસ જેટલું નાખવાનું છે પાણી. આપણે જો આ લીલા ધાણા છે, લીલા ધાણા નાખી દઈશું શાકમાં. લીલા ધાણા નાખવાથી સ્વાદ પણ બહુ મસ્ત આવે છે.
હવે આપણે બનાવવાનું છે બાજરાના રોટલા. તો જો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. જો આપણે આ ગાયના દૂધની સાઈઝ છે, જાડી સરસ મજાની દેશી સાઈઝ છે આપણે દેશી ગાયની. અને જો શાક પણ આપણે સરસ મજાનું બન્યું છે.